કેવી છે કેવી નહીં. પેલા ઓર્ડર આવું છે જો શરૂ હોય તો જઈશું નકર પછી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશે તો હું પણ મજામાં જ છું. તમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારના ગુડ મોર્નિંગ, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આમ કોને કે સાહેબ ખુશી નથી ખાતી એટલે નીંદર પીડી છે. જી બહુ હોતી તો એ મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. સાવન હાટું આપણે ગરમ પાણી નાખી દીધું છે એની અંદર છે ફોન ઘુમણ કરતા મેં જો લાવતા બ્લોગ શૂટ કર્યો અને નાવા જવાનું છે તો હાલ આપણને ટાઈમ ચાલે. જો એ સૂતા છે. શું લેવા હતા? મેંગી. કેમ? મામાને ખાવી જો એ નથી ખાવાની. નથી ખાવાની. હું કામ તમારું વાલે કાઈ? હા, મેંગી ખાવાની છે. કેમ? નાસ્તો નથી કરો. નાસ્તો નથી કરો. શું કામ? કેમ? તો કઈ બોલતા કેમ ને? મજા નથી. તો હાલો તમે બધા કન્ટિન્યુ બ્લોકમાં રહો, પછી મળી રસોઈનો બની નાખીએ. પછી તો રસોઈ બનાવી નાખી છે, જમી લીધું છે. જમીને બધા પાણીપુરી આવી ગઈ. પાણીપુરી ખાવાનું લઈ આવી બને કે પાણીપુરી ખાવાનું પાણીપુરી આવી ત્યારે બપોર કોણના વટાય વટે તે કારણ કે રોડ છે કે નહીં માથી ભર્યા પછી તો જમી લીધું છે. જમીન પેટ પૂજા કરી લીધી છે. મેંગી ખાઈ લીધી ને સાવન ગયા છે. બાય ગાડી લઈને ગયા છે. તીખી બનાવડાવશે હો. તીખી ને ખાટું પાણી છે અને મજા આવી ગઈ. નાવું નથી તારે? નાવું નથી ટાઈટ ભાઈ? હા મેંગી નહીં પેલા જા પાણીપુરી ખાઈ લઈએ. એ ડીશમાં નહીં બીજી લેતી સાની ડીશ ઓલી લેતી જા. તો મેંગી ખાવાની છે તમારા મિત્રો બધાને. મેંગી હું પાણીપુરી ખાવાની છે તમારે બધાને ખાવી તો હાલો. અવડી એવી ડીશ શું લીધી? મોટી લે ને. કેટલાની લે? કેટલાની કીધી? મને ખબર તમને તો પૂછું છું. વીની કોને થઈ કા? તરીની લીલે સર. હા તરીની લીલે તીખી બનાવડાવશે હો. તો પાણીપુરી ખાવાની છે તો મજા આવી જશે. તમે બધાને ખાવી તો આવી જાઓ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવવાનો. સાવન આવે પછી મને એ વી આવી જાય. એ મેંગી ખાઈ લીધી ને એકલા હે તો આપણે છે ને હે પાણીપુરી ખાઈ લઈએ એકલા મજા આવી જાય. ખુશીબેન પાણીપુરી લઈને વીએવા છે ને તીખી બનાવી છે પણ એમાં સેવ નાખી. સાખું ભાવે કે નહીં ભાવે? મને સેવવાળી ભાવે તો નહીં પણ જોઈએ ખાઈ જાય કોઈ નું આવે ને તા ક્યાં ખુશી નકર ઓલા બધા માન છે બહાટી બોલાઈ દે બે. 30 ની લીધી ને? 30 ની લીધી. તમારે મિત્રો ખાવી તો હાલો હું તો પાણી પી જાય તો. પાણી પીવાનું નથી હો કઈ પીવાનું જ છે. તો પેલા એક સાખી કેવી છે કેવી નહીં. તમે કહેતા છે મને ન ભાવે. બહુ મસ્ત છે. સેવ વાળી ખાવ તો નહીં પણ આજ ખાવ છું. મોકલાવું મારા વાલા પાણીપુરી. જો મસ્ત છે કા ખુશી? એકદમ સાવન આવ્યા. એ સાવન આવ્યા. કેમ છો મારા કલેજાઓ? મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જમી કાઢી લીધું, મેંગી બનાવી ખાઈ પણ લીધી. બધું ફૂલ આરામમાં હતા. કાલે કેવી મજા આવી ગઈ મેળામાં. કેમ કે હું તો અલગ બી જતો એ અલગ હતી. પછી છેલ્લે ભેગા થઈ ગયા હતા ડાન્સ બ્રેકમાં. એમાં બે હતું તો બધા હારે બે ગયા પછી 6 જણા. બહુ મજા આવી ગઈ. આજે મારા મમ્મીની બધા સામના છે. અમારે કાંઈ નક્કી નથી તો જાશું તો તમને બતાવીશું. અમારા ખુશી મેડમ હંતા જોવે તો સારું. પછી આપણે મળ્યું ત્યાં લગીને કન્ટિન્યુ રહેજો. કેમ કે જવાનું છે બહાર કાંઈ નહીં કશું ના કરે એટલે આ સુધી બોલી ના કામ છે ને એટલે કરું. કેમ મેડમ કંઈ કહેશો તમે? તો સારું હાલો ના જઈ શૂટ લઈ તો મળી બાકી નહીં ઘરે આવી તારાજી કન્ટિન્યુ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. તો હું પાછી આવી ગઈ મામીના બ્લોગમાં. તો જો હવે અત્યારે મારા માસીની બધા તૈયાર થાય છે. જો
હાલો અંદર મેળામાં અને જો મેળે જાય છે મામા અહીંયા બેઠા છે તારી મામી શું કરે? મામીને જો બહુ માર્યા શક્તિ રોવે છે જો બહુ રોવે. મને લઈ જતા નથી મેળામાં મેળામાં જાવ કે રોજ રોજ હું છે તે સાવને મને મારી બહુ મારી. બહુ માર્યા હો ભાઈ જો સારું ને જો કેટલા રોવે. સાનારી જાવ કાંઈ માર્યા ને ડુંગળી ફોલો હા ડુંગળી ફોલે છે. ડુંગળી ફોલું છું ડુંગળી બધાને ખબર હતી ડુંગળી ફોલતા ની મારે આંખે નતું સીધા એટલી આખું બળે કારણ કે થોડીક લીલી ડુંગળી છે ને એટલે જો શાકની એવું બધી તૈયારી થાય. અત્યારે રોટલી બોટલી બની ગઈ મેળામાં. તમે તો જમીને આવશો. અમે જમીન આવશું. કેનું શાક બનાવ છો? રીંગણા બટેટાનું? અમે નહીં તો ડુંગળી બટેટાનું. ડુંગળી બટેટાનું. જો મેડમ આટા મારે છે હવે. મેડમ તૈયાર થાય છે મેડમ ત્યાં જાજો અમને હાલો કન્ટિન્યુ બ્લોગમાં બિનારો હાલો પછી મેળે જઈને મળી. છે ને અમારા ગાંડી તો સારું હાલો બધા તૈયાર થઈ જાય ઓલી રસોઈ કરી નાખે પછી એ આમ ફોન લઈને આવી કહું છું કે એટલે કેમેરો કરતો કન્ટિન્યુ રહેજો એ કે ચરમાઈ ગઈ. હવે એ થોડાક દિવસ લગીને વિડીયો બ્લોગમાં આવતી જ રહેશે. તો આપણે મેળામાં આજે પાછું જવાનું છે. રિયાવી આજે મમ્મીને બધા જવાનું છે તો ત્યાં લગીને કન્ટિન્યુમાં રહેજો કન્ટિન્યુમાં રહેજો કન્ટિન્યુ રહેજો. આજે બાળ મેળો બતાવવાનો છે. આનંદ મેળો કાલે જોઈ લીધો. આજે બાળ મેળામાં જવાનું થશે તો બતાવશું. ત્યાં લગીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જમી બમી નેવરા થઈ ગયા છે ને અડધા વ્યા ગયા છે ને મારે સાવને જવાનું છે. અમે એક ઓલા રોહિતની વાટે છે એ તૈયાર થવા ગયો છે કારણ કે અડધાને મૂચાવ્યા ને અડધાને હવે અમે જવાના છીએ. તો સાવન જો મેચિંગ કપડાં પહેરી ત્યાં કાસવાના છે. કાલે હારા નવા નહોતા પહેર્યા એટલે આજ મેં કીધું નવા પહેર્યો બૂટ પહેર્યો. કાલ મારી જેકેટની ચેન ખૂટી ગઈ. મને દુઃખ હજી છે. આખી કરાવવું નથી. ભૂલાઈ ગયું જો આજે જવાનું હતું ને તોય ભૂલાઈ ગયું ને અત્યારે કાંઈ જર્સી નથી પહેરવાની ટાઈટ વાઈટ. નથી પહેરવાની તો મારે ન થવું તમારે જર્સી પહેરીને જવું હોય ને તો જો તો આજે ખાતા હશે એને ખબર છે કે આ વસ્તુ શું બની. કાચી પાતરી હો. મને તો બહુ ખૂબ ચાલે બનાવી દઉં પણ આમ ખાવાનું કીધું તો મસ્ત મજાનું તૈયાર થઈ ગયા છે. મેં મેચિંગ કપડાં પહેરતા એને પહેર્યા છે. નો બકાય બતાય બધું બતાય બસ પડી ગયું બતાય તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો કન્ટિન્યુ રહો બ્લોગમાં આપણે જઈએ ને પાછ બ્રેક ડાન્સમાં બેઠવાનું છે. મને બહુ મજા આવે બ્રેક ડાન્સમાં એક વર્ડ કામ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં પછી મળીએ. તો આપણે પહોંચી ગયા છીએ મેળામાં તો બહુ ગળદી હતી. કાલ કરતાં તો આજ ગળદી હતી કારણ કે શુક્રવાર હતો તો આજ તો ગળદી હોય તે ને જેમ ઓસાદી થતા જાય ને એમ ગળદી બહુ વધારે થતી જાય. કેટલી ગળદી હતી આમ પગ મેકવાની જગ્યાની એટલી ગળદી. સરખો રે બધું બહુ મોજ આવી ફરવાની. જો ખુશીબેન સાવન બધા અમારે રોહિતભાઈ વિવેકભાઈ મયુરભાઈ પાયલબેન ખુશાલ ગયા હતા ટિકિટ લેવા ને હું પણ હતી હો. મને તો જોવાનું ભૂલતા જ નહીં. બહુ મોજ આવી ગઈ. ખુશાલ આવી ગયા ટિકિટ લઈને કે હાલો બેઠવા જાવું ને. મેં કીધું આપણે તો બેહવાને જોઈએ ને બેહવા સિવાય મોજ શું છે. સાવન ના પાડે ને જાવ. મેં કીધું જવાનું છે કેમ ના પાડો તમે. તો કે મારે નથી બેહવું. મેં કીધું બેહવાનું છે. જો પાયલબેન કે હાલો ને જલ્દી કે ખુશાલે ટિકિટ લઈ લીધી ને અમારા રોહિતભાઈ કે બીક લાગે છે બહુ બીક લાગે. બીજો આમાં હા પાડે બે હતા નહોતા તો એ પરાણે બેહાડે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવે. તને સંભળાય તો શરૂ થાય પછી બતાવી. એમાં હું ધબકારા શરૂ ઉલટી થાય તો તમને બીક કેટલા કે એ તો બે ફોટા શૂટ કરે છે. સારું હાલો શરૂ થવાની તૈયારી છે.
ખુશીબેન ને મયુરભાઈ આમાં બેહવાનું મન છે. જો મયુરભાઈ તો આવ્યા, ખુશી તો ધીમે ધીમે લસરપટ્ટી કટ્ટી ખાતી આવે. મયુરભાઈ ઠેકડા મારે ને પાયલબેન ફોનમાં વાતું કરે. એને પૂછે કેટલી ટિકિટ છે, કે મને નથી ખબર કેટલી ટિકિટ છે. એ કે ફોનમાં વાતું કરતા જાય, જવાબે દે પાછો. ફોનમાં વાત કરે કાંઈ ખબર પડે નહીં. ને છે ને દૂડો તો જાય છે અમારા મયુરભાઈ, અમે દૂડો જ કહી. મયુરભાઈ છે જાય છે ઉપર. મયુરભાઈ ખુશીબેનને તો સ્વિમિંગ પુલ કરવા જવાનું મન છે. મયુરભાઈ છે ફૂલ ગાડી હાકે છે, કારણ કે એને બહુ મસ્ત આવડતી હતી. ને ખુશીબેને તો આવડે નહીં ને ભટકાય એની યાર, એને તે ખૂણામાં નાખ દેજો. બે બોલે પાછા એકબીજા. ખુશીને એકેયમાં બેહાડાય ને આપણો મગજ ફેરવી દે. મયુરભાઈને જો કેટલી મસ્ત ગાડી હાંકતા આવડે, મને તો મોજ આવી ગઈ મયુરભાઈને જોઈને. મિત્રો મેળો બેળો પતી ગયો છે ને હવે ઘરે જવાની. ક્યાં જવું? કે નહીં હોય ક્યાં જવું? વરર આવું છે કે છે જવાનું? હે અમારા મેડમ ને મેંગી ખાવાનું મન થયું છે, તો પેલા જઈએ ગાડી ગયા, પછી હવે ક્યાં જઈએ ત્યાં નીકળી નહીં. પેલા વરર આવું છે, જો શરૂ હોય તો જઈશું, નકર પછી ત્યાં લગીને કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. કેમ કે હજી 12 વાગ્યા છે, રાઈટ આપણો વ્લોગ આજે થોડોક મોડો આ બે ચીલડ્રન અમારી યાર બહુ દાંત આવે. તો સારું હાલો કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો કસને એ ઓલાને બહુ ટાઈમ માં તો ખુશાલને બધ ભરી ગયો તો લેલા લે કેમ ભલ્લા એમ તો મને નાના બેટા એમ બેહી ગયો તો બોલો તમે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને તો સાનો મનો જો ભરતો કેવો બધ ભરીને બેહી ગયો તો એમ જાણે તો એની બહુ ન હોય એવું કરે યાર, એવું થોડું હાલે આવું જો તો જો ઈ 3 4 આપણે પણ 4 બસ આપણે મેંગી ખાવા જઈએ છે. એ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો, મેંગી ખાઈ લઈ અને ના જઈને મળીએ. કારણ કે પોલું બંધ થઈ ગયું, ભૂત હાઉસ બંધ થઈ ગયું, તો આપણે આવશું પાછા. તો કન્ટિન્યુ બ્લોગમાં હાલો ગોળા મારી લીધો. આપણી હોટલ આવી ગઈ છે, આપણી નથી હવે કોક કોઈ હા હાલા વિજયભાઈ ની છે, વિજયભાઈ તો અહીંયા મેં મેંગી ખાવા આવી. અહીંયાથી પાછું તમે અહીંયાથી આથી ઓલાની સમસાવન ડગરા હા મેં જવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગમાં મેનારો પછી મળીએ. બધા મેંગી ખાવા માંડ્યા છે, હજી અમારી આવી નથી. કેમ કે મેડમે પ્લેન મેંગીની ઓર્ડર દીધો ને પ્લેન ભાવે મને અરે ટમેટાની ભુરજી દે ને તો બે મોઢે ખાઈ લે. પણ મેંગીમાં ટમેટા ન હોવા જોઈએ. આમ જો બધા ખાવા માંડ્યા, અમે બે જ બેઠા. આમ જો તો લે જો ખુશાલજી, હું તો હમણાં એમ કે ખુશાલજી જુ જો આ બે આમ ફરી ને અમે બે અહીંયા. ખુશી તો હાવ ગાંડી છે, કાંઈ ખાતા જ ના આવડતો, મોઢા ફોટલી. એટલે બહુ મજા આવી ગઈ. આવું તો રવિવારે વી આવતો પાછા. બહુ મજા આવી. તમે બધા આવજો રવિવારે પાછા એમ કહે છે પાયલબેન. તો અમે તો આવ્યા ને જો આપણે બધા મેંગી ખાઈ તમારી વાટે છે. એમ મેંગી આવે તો થાય ને કાળી આવું લાવ નાખો કાળિયાને પૂછે, અમને ન પૂછતા લાવો દઈએ એમ. બે સમજી તમે ના બરો સમજો બે સમજી મને નહીં. તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો. આપણી મેંગી આવે તો કોને ખબર કંઈક પડી છે લંડન અમેરિકા. કન્ટિન્યુ રહેજો બધા. મેંગીને એવું ખાઈને એ છે ઘરે કપડાં ચેન્જ કરી લીધા છે. કારના ગયા હતા એમ ચાર્જિંગમાં મેં કહ્યું ચાર્જિંગ હતું ને તો મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. મેળામાં એટલો આનંદ આવ્યો કે વાત જવા ગઈ. પાછું જવાનું છે રવિવારે, પાછું જશું એવું લાગે ને તો અમારા બ્લોગ તો ઓનલાઈન કોમેન્ટ બોક્સમાં કહેજો. જે પણ અહીંયા સબસ્ક્રાઈબર લાટ મળે છે પણ અમે ઓળખતા ન હોય તો તમે મળવા આવો તો થેન્ક યુ, આભાર તમારો. કારણ કે ફોટા પડાવવા આવે ને સાઉન્ડ હોઈ ગયા એટલે ફોન જોઈએ છે. ફોન મારા બ્લોગ એન્ડ કરવો પડે, હું તો ફોન જોતા હોય જો ફોન જોવે છે. ને અમારો મેળો કેવો લાગ્યો, મોવાનો મેળો એ કોમેન્ટ બોક્સમાં કહેજો. ને મને તો છે ને મેળામાં રોજ ને રોજ જવાની મજા આવે. એમ થાય કે રોજ ને રોજ બેહું બ્રેક ડાન્સમાં ને હોડકીમાં ને કેટલી મજા આવે. આનંદ અને આનંદ. અમે બધા બેઠા હતા, કારણ બ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે અડધો કાલ લીધો હતો કે ને એ માટે.
તો અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મેંગી ખાઈ લીધી હતી ને ભૂત હાઉસ જોવા જવાનું હતું પણ ભૂત હાઉસ બંધ થઈ ગયું હતું. મોડું થઈ ગયું હતું ને બહુ એટલે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કાલ સવારે. અત્યારે બાય બાય, ગુડ નાઇટ. કાલ મળીએ ન્યૂ બ્લોગમાં.